વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજની પ્રશ્ન બેંક નીચે મુજબ છે। તો એમાં કયા કયા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે? વ્યાકરણ છે, બરાબર। તો વિભાગ એની વાત કરીએ આપણે તો અહીંયા લેખક અને કૃતિ આપેલી છે। તો અહીંયા આપેલું છે કે ભૂલી ગયા પછી વાયરલ ઇન્ફેક્શન અને રેસનો કોડો। તો સામે એના કરતા આપેલા છે। તો આપણે પાઠ્યપુસ્તક હશે તો પાઠ્યપુસ્તકમાં આપેલું જ હોય, બરાબર। તો રેસનો કોડો તો એમાં આવશે વર્ષા અડાલજા, બરાબર। તો બીજા તમે જોઈ લેજો પછી। અથવા એનો સાહિત્ય પ્રકાર પૂછેલો છે, રેસનો કોડો ભૂલી ગયા પછી અથવા 36। તો એનો સાહિત્ય પ્રકાર કયો આવશે એ આપેલું છે। ચલો પછી આપેલું છે ડાંગવો અને રેસનો કોડો કે ભૂલી ગયા પછી। તો એના પાત્ર આપેલા છે, તો એ પાત્ર કયા કયા છે એ તમે જોઈ લેજો। અથવા આ ચારમાંથી કોઈ એક, એટલે આ બધામાંથી હશે જોડકું। હું એવો ગુજરાતી, સિલવંત સાધુને અને શિકારીને, બરાબર। તો એના કરતા આપેલા છે ગંગા સતી છે, બેદિલ છે, વિનોદ જોશી છે કે કલાપી સાહેબ છે। પછી અહીંયા કૃતિ આપેલી છે દીકરી, માધવને દીઠો છે ક્યાંય અને વૈષ્ણવજન તો, બરાબર। તો એનો સાહિત્ય પ્રકાર કયો આવશે તો એ આપણે સાચું કહેવાનું છે। પછી અહીંયા જે છે ખાલી જગ્યાઓ આપેલી છે કે નરસિંહ મહેતા કઈ સાલમાં થઈ ગયા, સંજયને મૃત્યુ ખાલી જગ્યાને કારણે થયું હતું, બરાબર। તો અહીંયા જોઈ લેજો તો ટોટલ 6 આપેલા છે। ચલો નીચે હવે જોઈએ આપણે 7 થી 11 સુધીની ખાલી જગ્યા છે, તો તમે પોઝ કરીને જોઈ લેજો, બરાબર। સાચો જવાબ, બરાબર। 3 MCQ આપેલી છે, 3માંથી સાચો જવાબ આપણે લખવાનો છે। પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો, બરાબર। તો એક વાક્યમાં ઉત્તર ગમે તે 2, તો આ 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારે હશે, બરાબર। તો 1 માર્ક્સના 10 પ્રશ્ન આપેલા છે, 11 પ્રશ્નો છે। ચલો જોઈ લઈએ બીજું કે અહીંયા નીચેના 3-4 વાક્યમાં ઉત્તર લખો ગમે તે 2, બરાબર। તો આ 2 માર્ક્સના પ્રશ્નો છે, તો જોઈ લેજો તમે। તો 10 સુધીના છે કે કવિ વૈષ્ણવજનના દર્શન કરવાનું શા માટે કહે છે, બરાબર। તો આ પ્રશ્નો આપેલા છે। પછી મૌખિક કે લેખિત રજૂ કરો, બરાબર। 7-8 વાક્યોમાં લખવાના છે, ગમે તે એક, એટલે 3 માર્ક્સનો અહીંયા પ્રશ્ન આપેલો છે। વૈષ્ણવજન છે, રેસનો કોડો છે, દીકરી છે, 36 છે, બરાબર। તો આ બધા ચેપ્ટરમાંથી પૂછાયેલા પ્રશ્નો છે। વિભાગ સી, તો વિભાગ સી છે એ વ્યાકરણ વિભાગ છે। તો સ્વર અંજને વ્યંજનને છૂટા પાડો, તો અહીંયા નીચે આપેલા છે। પછી આપેલું છે કે ગમે તે જોડણી સાચી જોડણી કૌંસમાંથી પસંદ કરો, તો અહીંયા 10 જોડણી છે, આમાંથી ગમે તે 2 તમારે પરીક્ષામાં પૂછાશે, જોઈ લેજો। પછીની વાત કરીએ કે કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, બરાબર। તો સંધિ છોડો, બરાબર। તો આમાંથી કોઈ એક હશે। પછી સંધિ જોડો, તો આમાંથી કોઈ એક હશે। પછી સંધિ વિગ્રહ આપેલા છે, એ પણ જોઈ લેજો। વિશેષણ શોધીને લખો અને તેનો પ્રકાર લખો, બરાબર। તો ગમે તે એક, તો આમાંથી એકાદું હશે। ચલો પછી જોઈએ કે ક્રિયા વિશેષણ શોધીને લખો અને તેનો પ્રકાર જણાવો, તો આ 5માંથી કોઈ એક હશે। નીચેના શબ્દોમાંથી કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, બરાબર। તો પ્રત્યય આપણે જણાવવાના છે। પછીનો આપેલું છે કે રૂઢિપ્રયોગનો અર્થ લખો, તો રૂઢિપ્રયોગનો આપણે અર્થ આપવાનો છે। અહીંયા 5 રૂઢિપ્રયોગ આપેલા છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, બરાબર। તો અહીંયા છે, જોઈ લેજો 5-5 આપેલા છે। પછી અહેવાલ કે પહેલાં અર્થ વિસ્તાર આપેલો છે, બરાબર। ગમે તે એક, તો અહીંયા બરાબર અર્થ વિસ્તાર આપણે આપવાનો છે, તો તમે જોઈ લેજો। પછી અહીંયા 3જા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો, બરાબર। તો એ જોઈ લેવાનું છે તમારે। તો અહીંયા ફકરા આપેલા છે અને એનું તમારે સંક્ષેપીકરણ કરવાનું છે, બરાબર। પછી આગળ જોઈએ એટલે કે ટોટલ 3 ફકરા આપેલા છે। પછી 4થા નંબરનો પર ફકરો આપેલો છે, તો તમે ખાલી પોઝ કરીને જોઈ લેજો, બરાબર। તમે વિડીયો સ્ટોપ કરજો એટલે તમને ખબર પડી જશે કે આમાંથી કેટલું લખવાનું, કેવું લખવાનું, બરાબર। બસ, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના પેપર છે, બરાબર। જોઈ લેજો 5 ફકરા આપેલા છે, આ 5-5 ફકરાનું સંક્ષેપીકરણ આપણે કરવાનું છે। આ 4થા નંબરનો ફકરો છે અને આ 5મા નંબરનો ફકરો છે, બરાબર।
સમયની મૂડી છે એ ફકરો છે. આમાં ફાધર વોલેસ કે વાલેસનો જે છે એ ફકરો આપેલો છે. અહીંયા મણિલાલ ત્રિવેદીનો ફકરો આપેલો છે. ઉપર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો આપેલો છે. બરાબર, તો આનું સંક્ષેપીકરણ કરવાનું છે, ગમે તે એક પૂછાશે. બરાબર, અને ઉપર જે છે અર્થ વિસ્તાર કરો આપેલું છે, તો આ 5માંથી ગમે તે એક પૂછાશે. બરાબર, તો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.